કેમ છો ગાઈસ, મજામાં ને? તો આપણો બ્લોગ ચાલુ થઈ ગયો છે. આજે તમારા ભાઈ 30 દિવસનો ચેલેન્જ લઈ લીધો છે બ્લોગ નાખવાનો. તો મેં હમણાં આવી ગયો છે અમારા ખેતરે. જો અમારી ગાડી પડેલી છે, આ કોઈ બીજા ભાઈની છે. તો મેં આજથી કાલથી ડેલી બ્લોગ નાખીશ એવું મેં કીધું તું કાલના વિડીયોમાં. એટલે મેં આ ડેલી બ્લોગ હવે નાખીશ મેં. આ જો કાલે આ સાયકલ ખરીને 4x4, એ 4x4 પેલી હાંતી હળગે ને એ લખાયું છે. જો આ સ્વિચ છે. તો ગાઈસ આપણું ખેતર બતાવો તમે અમારે. તો ચાલો આપણે આપણા ખેતર બાજુ જઈએ. તો હમણાં તો કંઈ નહીં, કપાસ કરેલો હતો પણ હવે પતી ગયું. હવે આ જુઓ ગાઈસ, અમારા ખેતરનો કેવો નજારો છે. કોમેન્ટ કરજો તમે બી. તમે ખેડૂતના દીકરા હોય તો કોમેન્ટ કરજો ગાઈસ. તો મેં તમને આપણું ખેતર બતાવું. તો ચાલો મારું ખેતર बताओ તમને. बने रहो हमारे ब्लॉग में. थोड़ी थोड़ी हिंदी भी आएगी और थोड़ी थोड़ी गुजराती भी आएगी, इसलिए आपको मेरा ब्लॉग देखना मज़ा आ जाएगा. देखो તો ગાઈસ આપણે આપણા ખેતરમાં આવી જ જશે. જો આ કપાસ કરેલો હતો પણ હવે કપાસ નીકળી જ જશે. એટલે હમણાં કંઈ નથી. હવે પાછી સિઝન આવે તો કંઈ વિચારીશું શું કરીશું. આ જો આ થોડું પડેલું છે એ સાફ કરવાનું છે અમારે. આ કપાસ જો આપણું ખેતર. આપણા ખેતરમાં કંઈ નહીં. જો આજે મેં સ્પેશિયલ બ્લોગ બનાવવા માટે રજા પાડેલી છે. નોકરી જતો તો ત્યાં નહોતો જતો, હવે નહીં જવું, કાલે જઈશ. આજે રજા આપણી. તો જુઓ હવે એ બીજું બી બતાવો તમને. ખબર જ કાંટા વાગે છે. ₹200 received on PhonePe. આ બી આપણું જ ખેતર છે. જુઓ આ બાજરી કરેલી છે ને એ બી આપણું જ છે. પણ એક વર્ષ માટે બીજાને આપેલું છે. જો બાજરી કરવા માટે. જોયું, આ બી આપણું જ ખેતર છે અહીં સુધી. આપણું ખેતર તો આપણે બતાવી દીધું છે. હવે આપણે જઈ જઈએ છીએ. હવે આપણને ભૂખ પણ લાગી છે એટલે જમવું પડશે. તો આ ચાવી નાખી દીધી મેં. હવે ગાડી રિવર્સ મારવું પડશે. એક જ મિનિટ, આ હાથે ફોન પકડી લેવા દો. તો આપણે હવે ઘેર જઈએ ગાઈસ. આપણા ખેતરનો નજારો કેવો છે કોમેન્ટ કરજો બધા, ને સારી સારી કોમેન્ટો કરજો. હવે આપણે ઘેર જઈએ, ગાડી બી નહીં નીકળતી. બરોબર ગાઈસ, કોમેન્ટ કરજો બધા. હવે આપણે ઘેર જઈએ. एक मिनट गाइस, गाड़ी निकाल लेता हूँ मैं. थोड़ी थोड़ी हिंदी और थोड़ी थोड़ी गुजराती भी आएगी. तो गाइस હવે આપણે ઘેર જઈએ. આપણો બ્લોગ અહીં સમાપ્ત. આપણો બ્લોગ સારો લાગે તો लाइक करजो, सब्सक्राइब करजो, शेयर करजो. तो गाइस मिलते हैं हम नेक्स्ट ब्लॉग में. बाय बाय. अब घर भागे, थोड़ा खाना बना खाएंगे, फिर एक आध रील उतारेंगे, देखते हैं क्या होता है. तो गाइस मिलते हैं हम नेक्स्ट ब्लॉग में.